પાસે છે 1600 કિલોમીટરનો લાંબો દરિયાકાંઠો। હવે ડ્રગ્સ માફિયા દરિયાના સહારે સફેદ ડ્રગનો કાળો કારોબાર કરે છે। દ્વારકા નજીકના મોજબ દરિયાકાંઠેથી છેલ્લા 5 દિવસમાં કરોડોનું બિનવારસી સ્થિતિમાં ડ્રગ્સ મળી આવ્યું છે। મોજબથી શિવરાજપુરની દરિયાઈ પટ્ટીમાંથી પોલીસના પેટ્રોલિંગ દરમિયાન ડ્રગ્સના 20 પેકેટ બિનવારસી સ્થિતિમાં મળી આવ્યા હતા। પોલીસ તપાસમાં આ ડ્રગ્સ ચરસ હોવાની વિગતો છે। જપ્ત કરાયેલા ડ્રગ્સની કિંમત 11 કરોડની આસપાસ છે। છેલ્લા 5 દિવસમાં દરિયાકાંઠેથી કુલ 27 કરોડની કિંમતનું ડ્રગ્સ પકડી પડાયું છે। કેવી રીતે બિનવારસી સ્થિતિમાં દરિયાકાંઠે ડ્રગ્સ આવે છે, ક્યાંથી આ જથ્થો દ્વારકા પહોંચ્યો, આ તમામ સવાલો વિશે પોલીસ, એસઓજી સહિતની ટીમો તપાસ કરી રહી છે। દ્વારકાના દરિયાકાંઠે પોલીસે સર્ચ ઓપરેશન અને પેટ્રોલિંગ પણ વધાર્યું છે। 20 પેકેટ્સ અલગ ડ્રગ્સના મળી આવેલ છે, જે ચરસ હોવાનું સાબિત થયેલ છે। એફએસએલ દ્વારા તપાસ કર્યા બાદ ચરસ હોવાનું સાબિત થયેલ છે, જેનું વજન આશરે 22.75 કિલો છે અને એનું આંતરરાષ્ટ્રીય કિંમત 11 કરોડ 3 લાખ અને 75,000 જેવી છે। જે ગુનાની તપાસ ચાલુ છે એ સંદર્ભે આ મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે। તેમજ દ્વારકા દરિયા કિનારે એક્ટિવ પેટ્રોલિંગ ચાલુ છે, સઘન પેટ્રોલિંગ ચાલુ છે।